સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી એ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે એમના ચરણમાં જ આપણે સૌ વિનંતી કરીએ કે સ્વામીજી આપ જ મંગળ રૂડા આશીર્વાદ આપશો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી. સત્સંગ મહાસભા પ્રમુખ વડતાલ. ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીવે પીબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ. વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. પ્રગટ ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજના પાવન સાનિધ્યમાં વિક્રમ સંવત 2082 કારતક સુધી યમ દ્વિતીયા ભાઈ બીજના પવિત્ર દિવસે ભગવાન ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજના પરમ પાવન કલ્યાણકારી ચરમ કમળથી અંકિત ગઢપુરની ભૂમિમાં જેઓએ સમગ્ર આખું દેવ સેવામાં વ્યતીત કર્યું એવા અક્ષર નિવાસી આદરણીય સદગુરુ પૂજ્ય કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ દાસજીની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલી શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની દિવ્ય કથાના પારાયણના વક્તા વ્યાસ સ્વરૂપ આદરણીય પૂજ્ય વિદ્વાન સ્નેહી મિત્ર શાસ્ત્રીજી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત મારા ગુરુ વિદ્યાગુરુ આદરણીય પ્રાતસ્મરણીય સદગુરુ પરમ વિદ્વાન શાસ્ત્રીજી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, ગઢપુર મંદિરના કોઠારી સદગુરુ લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, મારી સાથે બેઠેલા સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામી, અમારા સૌના વડીલ પૂજ્ય સદગુરુ ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી, અમારા વર્ષોથી માર્ગદ્રષ્ટા આદરણીય સદગુરુ વડીલ પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી, સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી, સ્નેહી આદરણીય સદગુરુ ધર્મબિહારી શાસ્ત્રીજી, મિત્ર વિદ્વાન શાસ્ત્રીજી ભાનુ શાસ્ત્રીજી, પીપી સ્વામીજી, પૂજ્ય કપિલ સ્વામીજી, મંદિરના ચેરમેન મારા સ્નેહી મિત્ર પૂજ્ય શાસ્ત્રી હરિજીવનદાસજી, વડીલ પૂજ્ય ભાનુપ્રકાશ સ્વામી, સભામાં ઉપસ્થિત સૌ શ્રીજી મહારાજના લાડીલા
વંદનીય પૂજ્ય વિષ્ણુ સ્વામી, હરિઓમ સ્વામી વગેરે સૌ બ્રહ્મનિષ્ઠ સંતો, બ્રહ્મચારી મહારાજ કપિલ સ્વામી, પૂજ્ય ભાનુ સ્વામી અને નારાયણપ્રસાદ સ્વામીજીની સાથે જેઓને અત્યંત હેત એવા સૌ સ્વામીની સ્મૃતિમાં જેઓ એ બધાએ સેવા કરી છે એવા યજમાન પરિવારો, કાંતિભાઈ, પંકજભાઈ શેઠ, રમેશભાઈ, નાગજીભાઈ કળથિયા, ભાવેશભાઈ, આ બધા પરિવારજનો, સત્સંગનિષ્ઠ જનકભાઈ વગેરે આગેવાન સૌ ભક્તો, શ્રીજી મહારાજના લાડીલા ભગવત ભક્તો, ભાઈઓ બહેનો, સાંખ્યોગી માતાઓ, સૌને મારા નવા વર્ષના ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય નારાયણપ્રસાદ સ્વામીની સ્મૃતિ અર્થે આ દિવ્ય કથાનું આયોજન થયું છે. એમાં હમણાં મંગલાચરણ શરૂ થશે એ પહેલા 5 શબ્દો બોલી અને આ મંગળ પ્રારંભ કરાવવા માટેની જવાબદારી છે. તો સર્વપ્રથમ ભગવાન ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરું છું કે પૂજ્ય સ્વામીએ, પૂજ્ય ભાનુ સ્વામીએ, પૂજ્ય મુનિ બાપાએ, મુનિ સ્વામીએ, હરિજીવન શાસ્ત્રીજીએ આ મંદિરની સેવા વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે કરી છે. સાથે સાથે સૈદ્ધાંતિક રીતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના કરી છે. ઉદાહરણીય જીવન જીવીને કરી છે. અને એમની સાથે આવો ભાવ અને પ્રેમ જે હરિભક્તોએ રાખ્યો છે એ બધા હરિભક્તોને સલામ કરવાનું મન થાય. કારણ કે આ કંઈ નાની વાત નથી. વર્ષોથી એક ધારો બધાએ ભાવ રાખ્યો. બોટાદવાળા ગોવિંદ બાપાને યાદ કરું, લાલજી બાપાને યાદ કરું, લાતીવાળા પ્રદ્યુમનભાઈના પિતા શ્રી મોહન બાપાને યાદ કરું, અનેક હરિભક્તો, વંડાવાળા ડૉક્ટર ભીમજીભાઈને યાદ કરું, અનેક હરિભક્તો માંડવધારના, હરિપરના, બોટાદના, પીઠવડીના, કુંડલાના, ઇન્ટિરિયર ગામડાઓના. હું પૂજ્ય ભાનુસ્વામી સાથે, હરિજીવન શાસ્ત્રી સાથે ગઢડા પ્રદેશના મોટા ભાગના ગામડાઓમાં વ્યક્તિગત ગયો છું 2 વખત. એટલે ખબર છે કે શું સમર્પણ ભાવથી ગોપીનાથજી મહારાજની સેવા કરી છે ને એને વળગીને રહેવું, એ જે હરિભક્તોએ કામ કર્યું છે. હું પંકજભાઈને યાદ કરું. પંકજભાઈએ મને, મારે કે એટલો બધો પંકજભાઈ સાથે ધરોબો નહીં, બહુ એટલો બધો લાંબા ગાળાનો ગુરુ પરંપરાનો સંબંધ નહીં, પણ હું દૂરથી જોઉં એમને તો પંકજભાઈનો ખ્યાલ આવે કે એમણે પૂજ્ય મુનિ સ્વામી સાથે, ભાનુ સ્વામી સાથે, નારાયણપ્રસાદ સ્વામી સાથે જ્યારે પ્રથમ અહીંયા મહંત પદે હતા ત્યારે, ડાકોર ગઈને રહ્યા ત્યારે અને વર્તમાન સમયમાં એક ધારો એમણે સંબંધ રાખ્યો. એમાં ક્યાંય ઓટ ના આવવા દીધી. બહુ મોટી વાત કહેવાય. અમે બધા વ્યવહારમાં છીએ તે સાધુઓમાં કેટલી જાતનું હખડ-દખડ થતું હોય. જોડે બેઠા હોઈએ પણ જોડે ના હોઈએ, ખાલી વાતમાં હોઈએ.
મંચ ઉપર હોઈએ, તમે સામે બધા સોફામાં જોડે હો પણ જોડે ના પણ હો, એવા સંજોગોમાં એટલે મેં સલામ કીધું, એટલે મેં ધન્યવાદ કીધા. વંદન કરવાનું મન થાય. કોને મન થાય? કે જેનું સમર્પણ છે. એવા સંતની સાથે જોડાયા તમે એની પાછળ લક્ષ્મીને વાપરી રહ્યા છો, વાવરી રહ્યા છો. એના નિમિત્તે જેમ માતા પિતાની સ્મૃતિમાં કથા બેસારો, તમારા સંબંધીજનોની સ્મૃતિમાં કથા બેસારો, એમ આ કથાનું તમે આયોજન કર્યું છે. ત્યારે ખરા અંતઃકરણપૂર્વક ગોપીનાથજી મહારાજને, રાધિકાજી માતાજીને, પ્રગટ ભગવાન હરિકૃષ્ણ મહારાજને, રેવતી બળદેવજી ભગવાન, વાસુદેવ નારાયણને, ધર્મદાદા ભક્તિ માતાને, મૂળજી બ્રહ્મચારી સ્વરૂપ પ્રગટ શ્રી હનુમાનજી મહારાજને સેવામાં રહ્યા છે અખંડ સુખસૈયામાં, એમને પ્રાર્થના કરું કે આ પારાયણના જે યજમાનો છે અને એ જેવા ભાવથી, નિસ્વાર્થ ભાવથી પારાયણ કરાવી રહ્યા છે, ત્યારે એનું બધું જ ફળ જે સત્સંગી જીવનમાં કહ્યું છે એ તમામ પ્રકારનું ફળ, જેના પુરસ્ચરણનું કહ્યું છે, એના પાઠનું કહ્યું છે, એની કથાનું કહ્યું છે, એ બધું જ ફળ આ બધા યજમાનોને હે ગોપીનાથજી મહારાજ આપજો અને આ બધા જ કાર્યક્રમને નિર્વિઘ્ન તમે પૂર્ણ કરજો, એવી એમના ચરણમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. નવા દિવસો છે. ભગવાનની કૃપાથી સંતોનો પણ કેટલો બધો વિશેષ ભાવ છે. બધા જ સંતો આજે વિશાળ સંખ્યામાં આવ્યા છે. એમને બાજુમાં નીલકંઠ સ્વામી બેઠા. મેં કીધું સ્વામી તમારે તો કાલે લઈને પરમ દિવસે પ્રસંગ શરૂ થાય છે. જેતપુરમાં 1000 જેટલા હરિભક્તોના ઘર છે. 500 ઘરે તેમણે પધરામણીઓ કરી છે. વિશાળ પાયે મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. બધા સંતોને બહુ જ બીજી શિડ્યુલની વચ્ચે બધા સંતો અહીંયા પૂજ્ય ભાનુ સ્વામીના અને પૂજ્ય હરિજીવન સ્વામીના પ્રેમથી આકર્ષાઈને બધા આવ્યા છે. ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને ભગવાનનો વ્યવહાર મળે છે. ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને આટલો લાંબા ગાળાનો વ્યવહાર મળે છે. હરિજીવન સ્વામી બહુ લકી છે કે બધા સંતોએ નિસ્વાર્થ ભાવના એમની જોઈ અને રિપીટેશનમાં કોઈ પણ પ્રકારના આર્ગ્યુમેન્ટ વગર પૂજ્ય હરિજીવન સ્વામીને ચેરમેન તરીકે સ્વીકાર્યા છે. કોઈ પણ પ્રકારના આર્ગ્યુ વગર. આ બહુ મોટી વાત છે. અને એને કારણે લક્ષ્મીવાડીની અંદર શ્રીજી મહારાજના શ્રી વિગ્રહ જ્યાં અગ્નિ સંસ્કાર થયો ત્યાં થતું કામ હોય, 18 વડીલ નંદ સંતોના ઓટાની જે જગ્યા છે એને જ્યારે જોઈએ ત્યારે આપણને એના દર્શન કરીને અહો અહો થાય એવું કામ. આ મંદિરની અંદર વિશાળ નવો ગેટ બાંધવાનું કામ હોય, લક્ષ્મીવાડીના ગેટનું કામ હોય, અને બાકી બધા મકાનો લેવાનું કામ હોય, કોર્ટનું બિલ્ડિંગ લેવાનું કામ હોય. શું ત્વરિત કામગીરી પૂજ્ય હરિજીવન સ્વામીના હાથે સંપન્ન થઈ રહી છે. આ બધું બતાવે છે કે ગુરુના ખૂબ આશીર્વાદ છે. એમણે ગુરુની બહુ સેવા કરી છે. નારાયણ પ્રસાદ સ્વામીની સેવા એ ભગવાન માનીને કરી છે. સ્વામી માંદા પડે વારે વારે અહીંયાથી છેક ડાકોર સુધી જવાનું, ત્યારે સ્વામીને લઈ અને વારે વારે હોસ્પિટલ જવાનું, અને હોસ્પિટલ જ ઉલાશ્રમમાં ઊભી કરી હોય એ પ્રમાણેનું સ્વામીનું સેવાનું કાર્ય મુનિ સ્વામીને બાકી બધા સંતો કરતા આ બધું જોયું છે. એટલે ખરેખર તમે ગુરુના આશીર્વાદના અધિકારી છો અને એ પ્રમાણે તમે આ સુંદર કાર્ય કરી રહ્યા છો. મહારાજને પ્રાર્થના કરું. વિશેષ કંઈ બહુ કહેતો નથી. મારા હૃદયની અંદર ઘણી બધી વાતો છે પણ સમય અભાવે બધી વાતોને કરીશ નહીં. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી ગોપીનાથજી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું. પૂજ્ય બાપુ સ્વામી વતી, પૂજ્ય પીપી સ્વામી વતી, પૂજ્ય ભાનુપ્રકાશ શાસ્ત્રીજી વતી મારી વાતને અહીંયા રાખું છું. યજમાનો માટે ફરી એકવાર મહારાજને પ્રાર્થના કરું કે સૌ યજમાનોના પરિવારમાં અખંડ આપણા મૂળ સંપ્રદાયનો સત્સંગ કાયમ ટક્યો રહે.
આ ગોપીનાથજી મહારાજનું ક્યારેય શરણ આપણા હાથે છૂટે નહીં. ઉપસ્થિત સૌ સંતો અને હરિભક્તોના જીવનમાં 3 વર્ષ પછી વિક્રમ સંવત 2085ની સાલમાં ગોપીનાથ દાદાનો 200 વર્ષનો દિવ્ય ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી, ટ્રસ્ટી મંડળ, પૂજ્ય ભાનુ સ્વામી, વડીલ બધા જ ગઢડાના સંતો બધાયના નેતૃત્વમાં આપણા બધાયના સહિયારા પુરુષાર્થથી દિગંતમાં ગોપીનાથજી મહારાજનો જય જયકાર થાય એવો ભવ્યાતિ ભવ્ય ઉત્સવ પણ થાય એવી પણ ગોપીનાથજી મહારાજના ચરણોમાં નવા દિવસોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો ગોપીનાથજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગઢપુર ધામ કી જય. સ્વામી.